વડાપ્રધાન મોદી વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરશે। ઉમેદવારી ફોર્મ પહેલા મેગા રોડ શો યોજશે। જી હા, વારાણસી લોકસભા સીટ પર 1 જૂને 7મા તબક્કાની ચૂંટણી યોજાવાની છે। તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે હવે વડાપ્રધાન મોદી પણ ઉમેદવારી નોંધાવશે। વડાપ્રધાન મોદી 14 મેના રોજ વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે। આ પહેલા તેઓ આજે બાબા કાલ ભૈરવના દર્શન કરશે અને તેમજ માતા ગંગાની વિશેષ પૂજા પણ કરવાના છે। લોકસભાની સૌથી હોટ સીટ વારાણસીને માનવામાં આવે છે। વડાપ્રધાન ત્યાંથી ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે અમે તમને વિગતો બતાવી દઈએ કે જ્યાં આજે ભવ્ય રોડ શો યોજાવાનો છે। લંકા ગેટથી આ ભવ્ય રોડ શો જે શરૂ થશે અને અતિ ભવ્ય રહેવાનો છે। વિવિધ વિસ્તારોમાં રોડ શો કરવામાં આવશે, શક્તિ પ્રદર્શન કરવામાં આવશે, વિશેષ પૂજા પણ કરવામાં આવશે। એ સિવાય મહામના મૂર્તિ અને 80 ઘાટ સોનારપુરા પણ રોડ શો થવાનો છે। મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે। ગોદોલિયા ચોક થઈ કાશી વિશ્વનાથ મંદિરે આ રોડ શો જવાનો છે। વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। સાંજે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીનો ભવ્ય રોડ શો યોજાવાનો છે। આ ભવ્ય રોડ શોનો આખો કાર્યક્રમ શું રહેવાનો છે અમે તમને બતાવી રહ્યા છે। 5 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે, જેમાં તમામ જે મહત્વના વિસ્તાર છે વારાણસીના તે આવરી લેવામાં આવશે। આવતીકાલે વડાપ્રધાન નામાંકન દાખલ કરવાના છે। વડાપ્રધાન મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે અને જે રીતે પ્રચંડ શક્તિ પ્રદર્શન કરવામાં આવશે, આ રોડ શોમાં ભારતની વિવિધ સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે। ભારતમાં કે જે વિવિધતામાં એકતા છે, તમામ સંસ્કૃતિ છે, તેની ઝલક પણ આ રોડ શોમાં જોવા મળશે। અનેક સમુદાયના લોકો પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવાના છે જ્યારે આ ભવ્ય રોડ શો કરવામાં આવશે। ત્યારે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતો આપી રહ્યા છે। કિંજલ, જે રીતે લોકસભાની સૌથી હોટ સીટ વારાણસી છે, આવતીકાલે જ્યારે વડાપ્રધાન નામાંકન દાખલ કરવાના છે ત્યારે આજે ભવ્ય રોડ શો યોજાવાનો છે। વડાપ્રધાનનો આજનો સમગ્ર કાર્યક્રમ કેવો રહેશે? આજની વાત કરવામાં આવે તો આજે 5:30 વાગ્યાનો સમય છે। જે લંકા ચોક છે, લંકા ચોરાહા છે, ત્યાંથી માલવીયાજીની જે પ્રતિમા છે, માલવીયાજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવશે અને ત્યારબાદ રોડ શો છે, રોડ શોની શરૂઆત થશે। 3.5 કલાક સુધી રોડ શો છે તે ચાલવાનો છે। 5 કિલોમીટરનો જે રૂટ છે તે લેવામાં આવ્યો છે કે જેની અંદર નમો ઘાટની પણ વડાપ્રધાન છે તે મુલાકાત લેવાના છે। તે મુલાકાતની સાથે જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે જગ્યાઓ છે, ગઈ વખતે પણ આપણે જોયું હતું કે જે પાનની દુકાન ઉપર વડાપ્રધાન રોકાઈ ગયા હતા, કે જે એક આખો રૂટ એ રીતે બનાવવામાં આવ્યો છે કે જ્યાં અલગ અલગ સમુદાયના લોકો હશે, અલગ અલગ જ્ઞાતિના લોકો હશે, તેમનું ભવ્ય સ્વાગત છે તે થવાનું છે। વારાણસીની વાત કરવામાં આવે તો વારાણસીની ગલીઓ છે તે ખૂબ જ સાંકડી અને નાની ગલીઓ છે। જે રીતે વારાણસીનો વિકાસ કરવામાં આવે છે, ખાસ કરીને જે કાશી કોરિડોરની વાત કરવામાં આવે કે અન્ય જે વાત કરવામાં આવે તો જે વિકાસની વાત છે અથવા જે વાત વડાપ્રધાન હંમેશા કહેતા હોય છે કે જે ધાર્મિક સ્થળો છે, અયોધ્યાની વાત કરો આપ કે પછી આપ વાત કરો ઉજ્જૈન કોરિડોરની કે કાશી કોરિડોરની, તો જે રીતે ધાર્મિક સ્થળોની હંમેશા તેમણે વિકાસની વાત કરી છે, હંમેશા તેમણે તેની માટેનો પ્રયાસ કર્યો છે અને સતત 3જી વખતે વડાપ્રધાન વારાણસીથી આ વખતે ઉમેદવારી ફોર્મ ભરવાના છે। આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે ન માત્ર ભાજપ પરંતુ એનડીએ પક્ષના પણ જે નેતાઓ છે તે પણ હાજર રહેવાના છે। આજે પણ કેટલાક નેતાઓ છે તે હાજર રહેવાના છે અને જે ભવ્ય રોડ શો છે તે જોવા મળશે। પરંતુ તેની પહેલાં આજની જો વાત કરવામાં આવે તો આજે ચોથા ફેઝનું મતદાન છે તે પણ શરૂ થઈ ચૂક્યું છે અને મતદાનની પહેલા બિહારમાં પણ તેમણે રોડ શો કર્યો હતો। બિલકુલ, કિંજલ સાથે એ પૂછવા માંગીશું, વડાપ્રધાન જ્યારથી આ બેઠક પરથી ઉમેદવારી કરી રહ્યા છે ત્યારથી આ બેઠક હોટ સીટ માનવામાં આવે છે અને સતત 3જી વખત આવતીકાલે નામાંકન દાખલ કરશે વડાપ્રધાન। આ ભવ્ય જે રોડ શો છે એ કઈ રીતે ખાસ બની રહેવાનો છે, શું અલગ થવાનું છે આજે?
જી ના, દેખો રોડ શોમાં સ્વાભાવિક છે કે વડાપ્રધાન માટે ગુજરાતનું જેટલું મહત્વ છે એટલું જ વારાણસીનું પણ મહત્વ છે, કેમ કે વારાણસીના તે સતત ઉમેદવાર 32 વખત રહી રહ્યા છે અને તેની સાથે જ તે હંમેશા કહેતા હોય છે કે મેં આયા નહીં હું, મુझे माँ गंगा ने बुलाया है। ધાર્મિક નગરી છે, કાશી નગરી છે, બનારસ કે જ્યાં અલગ અલગ રંગની હંમેશા વાત થતી હોય છે અને આ તમામની વચ્ચે ખાસ એટલે પણ થવાનો છે કેમ કે અહીંયાના માત્ર ભાજપ પરંતુ એનડીએ અલાયન્સના નેતાઓ છે તે પણ હાજર રહેવાના છે। જ્યાં એક તરફ આપ જુઓ કે ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે, કોંગ્રેસ નિશાન સાધી રહી છે, અરવિંદ કેજરીવાલ જ્યારે જેલમાંથી પાછા આવ્યા છે ત્યારે તે પોતે નિશાન સાધી રહ્યા છે, તો આ તમામની વચ્ચે વડાપ્રધાનનું એક શક્તિ પ્રદર્શન આપ અહીંયા કહી શકો છો કે આ માત્ર ભાજપનું કે આ માત્ર વડાપ્રધાનનું નહીં પરંતુ એનડીએનું શક્તિ પ્રદર્શન છે તે આપને અહીંયા જોવા મળશે। અહીંયા આપને જે મિની ઇન્ડિયા છે તે આજે અહીંયા જોવા મળશે। તૈયારીઓ છે તે તૈયારીઓ છે લગભગ પૂર્ણ થઈ ચૂકી છે, બેરિકેટિંગ છે તે કરવામાં આવ્યા છે અને સૌથી વધારે જે સુરક્ષાને લઈને કેમ કે ખૂબ જ નાની ગલીઓ છે, નાની ગલીઓમાંથી વડાપ્રધાનનો કોન્વોય છે તે નીકળવાનો છે, તો આ જે તમામ વસ્તુઓ છે તેની પર ધ્યાન છે તે આપવામાં આવ્યું છે। બિલકુલ કિંજલ, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો આવતીકાલે જ્યારે વડાપ્રધાન નામાંકન દાખલ કરવાના છે ત્યારે આજે